અમારે ફોન પર વાત કરવી પડશે. એટલે કોની હારે વાત કરે ને એની તો ખાસ ડિટેલ કાઢવી જોઈએ પહેલા તો, કે તમે ઉપર તો કોની હારે વાત કરો છો. કહેવાય ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આપણે સાંભળીએ છીએ. તો આ વિપરીત બુદ્ધિ અત્યારે ચાલે છે, વિનાશ કાળ આવે છે, લોકશાહીને નાથવાનું કામ થાય છે. પોલીસ કદાચ એવું કહીને છટકવા માંગતી હોય કે ભાઈ અમને પ્રેશર છે, અમને દબાણ છે. નહીં, તમને પ્રમોશનની ઘેલસા છે. તમે કામ ના કરો તો શું થાય? તમે એમ કહો નહીં હું કાયદા પ્રમાણે ચાલીશ, મેં વર્દી કઈ તમારી ગુલામી કરવા માટે નથી લીધી. કે પોલીસ છે ને કાયદો વ્યવસ્થા જાળવા માટે હોય છે. એને કોઈ પર્ટિક્યુલર પાર્ટીમાંથી પગાર ના આવે, એને જાહેર જનતાના ટેક્સના પૈસામાંથી પગાર આવે. કોઈ પણ પોલીસ અધિકારી નોકરી લે ત્યારે સંવિધાનની શપથ લે, કાયદો વ્યવસ્થા જાળવવા માટેની શપથ લે છે. એ કોઈ પર્ટિક્યુલર પાર્ટીને નિષ્ઠાવાન રહીને કામ કરશે એવી કોઈ શપથ નથી લેતા. અહીંયા ઘણીવાર એવા પણ શબ્દો આપણે સાંભળીએ કે પોલીસની તો શું હોય, બિચારાની મજબૂરી હોય. ના, તદ્દન ખોટી વાત છે. કાયદો વ્યવસ્થાથી ચાલવા વાળો વ્યક્તિ ક્યારેય મજબૂર હોતો નથી. ત્યાં તો એને પ્રમોશનની ઘેલસા છે, લાલચ છે, આગળ આવવું છે, પૈસા જોઈએ છે, એટલા માટે આ કૃત્યો કરે છે. પોલીસના શબ્દો જ્યારે કોઈ પણ વિસ્તારનો જનપ્રતિનિધિ હોય એની ધરપકડ થાય તો એ વિસ્તારના લોકો વિરોધ કરે, એ સ્વાભાવિક વાત છે. કારણ કે એમનો અવાજ બનીને આગળ આવ્યા હોય ત્યારે એમને એવી વાત કરવામાં આવે કે હાલ અહીંથી નીકળ, તારી ઓકાત શું છે જાહેર જનતાના વ્યક્તિ સાથે. ત્યારે આપણે એકવાર તો મનોમંથન કરવું રહ્યું કે પોલીસ કઈ રીતે કામ કરી રહી છે. પોલીસ જાહેર જનતાને એવું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત શું છે? એની ઓકાત એટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે. પછી એસપી હોય, ડીએસપી હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય, કોઈ પણ હોય. તો પોલીસની જે સમગ્ર કામગીરી છે પછી વકીલોને કોર્ટમાં ન જવા દેવાની વાત હોય. એટલે ભાઈ વકીલો કોર્ટમાં નહીં જાય તો કઈ જગ્યાએ જશે? અને તમે કોણ છો કે કોર્ટની બહાર ગેટ બંધ કરી અને ઉભા રહી જાઓ? તમે કોઈ ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપલ જજ છો? તમે ઓર્ડર કરશો કે કોર્ટમાં કોણ જશે કોણ નહીં જાય? તો એ જ વાત હતી મેહુલભાઈ, ગઈકાલે જે ગોપાલભાઈ આવતા હતા અને તેમને પોલીસે રોક્યા ત્યારે પોલીસ પણ ખુદ એમ કહેતી હતી કે સાહેબ મારી મજબૂરી છે, શું કરું, મને ઉપરથી આદેશ છે. તો શું ઉપરથી એટલે કે પોલીસ કમિશનરના કે સરકારના ઈશારે આ કામગીરી થતી હોય તે પ્રકારના દ્રશ્યો હોય અને તે ગોપાલભાઈ ગમે તેમ કરીને ત્યાં પહોંચે છે કોર્ટમાં અને કોર્ટના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. ત્યારે કાયદો શું કહે છે કે રવિવારે કોર્ટ તો બંધ હોય, સ્વાભાવિક છે, પરંતુ આ રીતના તેના ગેટ બંધ કરી દેવા એ શું યોગ્ય છે? કોર્ટ 24 કલાક 365 દિવસ ચાલુ હોય છે. હા, રૂટીન ડેઝ, વર્કિંગ ડે સોમથી શનિ હોય. રવિવારે કોઈ એક બે જજોને ઇન્ચાર્જ આપવામાં આવે જ્યારે કોઈ પણ આરોપી હોય એનું પ્રોડક્શન કોર્ટમાં થાય. અને પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે 365 દિવસ કોર્ટ ખુલ્લી હોય. વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં. એ પછી કમિશનર ખુદ પણ ગેટ કેમ ના ઉભી રહી જાય? વકીલોને રોકવાની શું સત્તા છે? અમે એની માટે ક્વોલિફાઈડ થયા છીએ કોર્ટમાં જવા માટે. અમારી પાસે ડિગ્રી છે, અમારી પાસે લાયકાત છે, અમે એક્ઝામો ક્લિયર કરી છે. આગળ તમે પોલીસ કર્મચારીને એવું કહો તો પોલીસ સ્ટેશનમાં ના જતો તો રાઈટ? તો જેમ એમનું સ્વાભિમાન છે, જેમ એમનું કામ છે, એમ અમારું કામ પણ કામ છે. અમને અમારું કામ કરવાથી કોઈ રોકી ના શકે. તમને કોઈ કાલે ઉઠીને એમ કે સ્ટુડિયોમાં ના આવતા તો ચાલે? ના ચાલે. તો હરેક વ્યક્તિને બંધારણે જવાબદારીઓ આપી છે. પત્રકારને નૈતિકતાથી પત્રકારિતા કરવાની જવાબદારી મળી છે. પોલીસને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી મળી છે. વકીલાતને એનો જે પણ પક્ષ છે એનો ડિફેન્સ કરવાની જવાબદારી આપી છે. અને કોર્ટને ન્યાય આ મળે એની જવાબદારી આપી છે. તો આ તમામ જવાબદારીઓ છે એ પોલીસ પોતાના માથે લઈ લે છે કે અમે તો ગેટ બંધ રાખીશું, અમારે ફોન પર વાત કરવી પડશે. એટલે કોની હારે વાત કરે ને એની તો ખાસ ડિટેલ કાઢવી જોઈએ પહેલા તો, કે તમે ઉપર તો કોની હારે વાત કરો છો? તમારે એસપી હારે વાત કરો છો, તમે આઈજી હારે વાત કરો છો, ડીજીપી હારે વાત કરો છો, કે પછી કોઈ કાર્યાલયમાંથી તમને ફોન ઉપરથી ડિરેક્શન મળે છે? તો હાથે કરીને આબરૂના ધજાગરા ઉડાડવા કોની પાસેથી શીખવું હોય તો સત્તાપક્ષ પાસેથી શીખવવું પડે. જો પછી ગોપાલભાઈને જવાબ દેવાના હતા તો ગેટ ઉપર ડ્રામા કરવાની શું જરૂર હતી તમારે? તમને ખબર જ છે કે કાયદો વ્યવસ્થા એમને રોકી શકવાની નથી, તો પછી ડ્રામા શા માટે કરો છો? શા માટે હાથે કરીને તમારી હંકાય એ ગુજરાતમાં સાબિત કરો છો? તો કહેવાય ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આપણે સાંભળીએ છીએ. તો આ વિપરીત બુદ્ધિ અત્યારે ચાલે છે, વિનાશ કાળ આવે છે, લોકશાહીને નાથવાનું કામ થાય છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ આંગળી જો તમને જીતાડે છે ને તો આંગળી તમને એક દિવસ ઘર ભેગા કરી દેશે. જો તમે લોકશાહી જેના થકી તમે છો એનું માન સન્માન જાળવી શકતા નથી. જનતા તમારી પર વિશ્વાસ કરે છે પણ જનતા મૂર્ખ નથી, યાદ રાખજો. જનતાને પાયાના સિદ્ધાંતોમાં તો ખબર પડે જ છે કે કોનું શું કામ છે.
અને પોલીસ કઈ રીતે કામ કરી રહી છે. અને પોલીસ કદાચ એવું કહીને છટકવા માંગતી હોય કે ભાઈ અમને પ્રેશર છે, અમને દબાણ છે, નહીં, તમને પ્રમોશનની ઘેલસા છે, તમે કામ ના કરો તો શું થાય? તમે એમ કહો નહીં હું કાયદા પ્રમાણે ચાલીશ, મેં વર્દી કઈ તમારી ગુલામી કરવા માટે નથી લીધી, એવો તમે શબ્દ વાપરો તો શું થાય? પ્રવીણભાઈ કઈ ના થાય, ટ્રાન્સફર થાય. પણ તમારે ઈમાનદારીથી નોકરી કરવી છે તો પછી એ ડેડિયાપાડા હોય, સુરત હોય કે ભરૂચ હોય કે શું ફરક પડે છે? તમારે તો કામ કરવું છે ને. તો